બહાર આ જે વસ્તુ કોઈ ક્યાંય ન દેવી થાય. પૂજક સમાજને હું જાહેર પડકાર કરું છું કે દીકરી સોખી કરવાનું કોઈ કે, અને બીજા નંબર ની પણ અંદર થાય જ નહીં. મારી વાત તો તમે સાંભળો કે પણ હા દીકરી સોખી કરવાનું કે જાહેરમાં દેવી પૂજક સમાજનું પડકાર કરું છું કે દીકરીની કોઈ મરજીની વિરોધનું કોઈ કામ કરતા હોય અને દેવીનો દંડ માંગે એને મારો કોન્ટેક્ટ કરવો તો તરત તાત્કાલિક ન્યાય અપાવી દઉં એને હું. હા 100%. ઈ તો જેની હારી જે ઘટના બને હા બરોબર ઈ ઈ હું ઓલો હવા કરતો હતો કોણ ઓલો દીપક. એવું તો ભાઈ હાયલા જ કરે, હા એ રોજ નું છે ભાઈ, હાયલા જ કરે. એમ નહીં, એ સમજે છે કે નથી સમજતો? મગજ હોય તો થોડો એવું ફોન કરે. આગળ મેં કર્યો એનો, મેં આ વિડીયો જોયો ને, હા મેં આગળ એનો કર્યો, મારો ફોન કાપી નાખ્યો. મને કે દારૂ પીને એને ફોન કરો છો. હવે એને મારો ફોન ઉપાડે ત્યારે વાત છે ને દારૂ એમ પીને જ બધાને ફોન. કરે, સમજાણું કેમ કે ભૂલમાં છે કે ને એટલે એમ જ કરે બધાને. પણ ઈ ભલન કરતો, પણ હું એને છે ને હું થોડો હાથો નીકળીશ. હા ક્યાંથી બોલો તમે? કિશનભાઈ બોલું છું, કિશનભાઈ સોડાસામાં. ક્યાંથી? અહીં પીપલાથી. તે દિવસે આપણે તમે મારો નંબર સેવ નથી કરેલો? સેવ ન કરો એમાં વડીલ એમ છે કે મારે કેટલાક નંબર સેવ કરવા, કાંઈ 200-250 ફોન કેમ કે સેવ કરવા? એવું નથી, 200-250 ને સેવ નથી કરવાના યાર. એકબીજાને સમજતા હોય ને એકબીજાને કામ લાગતા હોય એના રાખવા જોઈએ ને. એ વાત હાજી છે, તમે સમજતા નથી. હવે તમે અત્યારે ફોન કર્યો, તમે નામ જો ને એટલે તરત મગજમાં આવી જાય, સમજાણું? હું માનું છું, પણ ઓલો મેં તો તમારો નંબર સેવ કરી નાખ્યો. તમારો એમાં ઈ વિડીયો વાત જોયો તમારી ને, હાજી છે, તમારો એની અંદર તમારો કોઈ વાક ગુનો નથી, બરોબર? પણ વાઘ ગુનો આપણો ચાલી હોય, કેમ કે આપણે તો સાગર દરિયાની જેમ રહેવાનું હોય. હા બસ એમ, ઈ તો કહું છું. એટલે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો એને પૂછવું ઈ તો ફરજ છે કે ભાઈ તમે કોણ બોલો? તો હા ભાઈ હું ફલાણા સમાજ. તો ઈ તો ઈ તો કેસે સ્વાભાવિક એટલે છે ઈ, ભાઈ. હા ઈ કેસે એટલે તો તમને એને મને એમ કઈ કહી દે નહીં, કે ઈ ભાઈ હું પ્રમાણે માણસ, મેકવું જ પડે ને. મારી વાત કિશનભાઈ મને એમ કહી દે કે હું માણસ બોલું છું, તો હું ક્યાં પૂછું તું કાંઈ વાંધો નહીં, તું માણસ નથી બોલતો, એમ થોડો કહું છું. હા બરોબર છે. ઈ કાયદેસર કે હું ફલાણા સમાજ બોલું છું. તો પછી એમાં કઈ વાત થોડો છે ભાઈ, એ તો એક વાક ખોટી થોડો મેટર છે છે. એ બધી. પણ એનો એ મુદ્દો એને અઘરો અને પડી પાછો જાય એ એમને પાકું છે. પાછો એમ કે તમારે ફેમસ થવું, ફેમસ તો એટલે બધા ફેમસ જ ફેમસ જ હોય, છે. એમાં હું છે તમને ખબર છે ભાઈ, સારા કામ કરે એ બધા ફેમસ હોય, નબળા ધંધા કરવા ફેમસ એ જ ફેમસ ન હોય, હોય. એમાં કઈ ફેમસ થવાનું ન હોય. એ ફોન અને ભાઈ બીજા બધા મને નંબરમાં ઘણા ફોન કરે ને, ફોન કરે છે ત્યારે એનું ઈ કે છે કે હું ફલાણા સમાજ નો ફોન કરું છું, ત્યારે જ ઈ ફોન માં મેં એને મેકાય છે ને, શું આમ તો કીધું, થોડું મારી વાત મેકાય. સાંભળો કિશનભાઈ, મેં એને ચોખ્ખું કીધું તું કયા સમાજ માંથી, તો હું દેવી પૂજક, તો તારો વિડીયો મૂકવાનો છે બોલ, મેં કીધું. હા બરોબર, મેં ઈ સાંભળ્યું ને. દેવી પૂજક કે તું તારો મૂકી બોલ. હવે મેં કીધું હવે નતો મૂકો, પણ હવે મૂકો તો વિરોધમાં આવ્યો ને એટલે મેં કીધું મૂકવો હશે. એટલે તો એમાં એને નરેશભાઈ, હું મારું ઉખેડી લીધું. એમને નરેશભાઈ વાળાને ફોન કર્યો તો નરેશભાઈ વાળા નરેશભાઈ ફોન વાળા કરીને કોણ આની છે? અંદર એ હું મારો ભાઈ છે ભલામણ. નરેશભાઈ વાળા ફોન કર્યો એમાં શું થઈ ગયું? એમને સમજ તો કોઈ વ્યક્તિ ભાઈ જ છે, બરોબર? ઈ કઈ ગલત હા નો સપોર્ટ થોડો દે. નહીં નહીં કોઈ નો દે ભલામણ, અને ગલત મારો નો એને સપોર્ટ દે ફોન તો આગળ અઘરું થાય. એમને મારો ફોન કાપી નાખ્યો, બરોબર? એટલે એ બધાને એમ જ કરે છે. પણ ઈ એમ કરે છે, હું એનો જવાબ એને હું આપી દઈશ. તમે નવા નંબર મને માંથી ફોન કરો ને તો જ એનું ભેગું થાય, બાકી તરત બ્લોક માં નાખી દે. બ્લોક માં નાખી દે. એમ તો આ બધા જે રહ્યા ને ઓલા બધા, આ બધા એની જે આ બધા કરણ ને ફરણ ને હા એ બધા આપડે ખાલી આવા ખબર છે, આનો સાળો જ કરાય એમ નથી. કારણ કે આપણે એનો ઈ જે કાંઈ ઘટમાં એના અંધારા છે, સમજતા નથી, સમજ્યા વગરના સીધા ઘા કરે છે. એટલે એને અમારા સમાજ એટલે ભાઈ તારો સમાજ ને કોણ બતાવે છે? તારા સમાજ તું ના પડે મને ફોન ન કર, મેં એમ કીધું. હા બરોબર છે. એમને ઈ સામેથી કહે છે કે ભાઈ હું ફલાણા સમાજ બોલું છું, તો પછી એમાં તમને કહેવાનું જ આવે છે. કિશનભાઈ મારે છે ને, સાંભળો, એમાં શું છે, ઈ બધા છે ને બોર્ડ ક્યુમાં સર્યા હોય ને, હા એટલે એ આ કદાચ ક્યાંય બેઠક કરે ને મને બોલાવે લ્યો. પણ એ ન બોલાવે, તમે આખી વાત સમજતા નથી, તો એના ખિસ્સા નો ભરાય ને. હા પણ એમ નહીં, એક વસ્તુ શું છે, એમાં દંડ નો આવે. અત્યારે સ્વતંત્ર ભારત છે, બરોબર? હા એટલે ઈ કદાચ છોકરી હોય ને વ્યવહાર કર્યો હોય ને, એમ કે મારે ન્યા જવું છે, તો એને કોઈ બાપ થી રોકાય નહીં. હા અને છોકરી એમ કે મારે ન્યા નથી કરવું, તો કોઈને બાપ ની તેવડ નથી, જબરજસ્તી થી કોઈ પણ એનું એ કરે. ભાંગી નાખવાનું છે દેવી પૂજક સમાજ નું. હું તમને કહું ને, જાહેરમાં કહું ને, હા એ દંડ ભાંગી નાખવાનો છે એનો. પણ હું તમને હું કઉ છું, ઈ ભાંગી જ ગયેલો છે. હવે આને હું તમને કહું, તમે એની સમજ્યા બેટા નથી આખી કહળ વાત. હોય. ઘર મેળે દાખલા ટીપે છે ને, હા ભવા જે છે ને, એ બધા ઘર મેળે દાખલા ટીપીને બધું કરે છે ને, એ બધું ભાંગી નાખવાનું છે એનું.
હા તો એ તો ભાંગી જ જાય ને, ભાંગી જ ગયેલું છે. આ તો હું તમને કહું તો છે ને, એનો કોઈ અવાજ ઉપાડતા નથી, બરોબર. અવાજ હું ઉપાડવા તૈયાર છું ને, પણ હા પણ હું સવત તે હું હા તમને કહું, હું છે ને 1000 છું. હા હા હું 1000 છું કદાચ. કોઈ પણ અને ઈ જે કે છે ને કે વરણ બરણ આ તે વરણ બરણ કઈ નથી, બધામાં માનવતા હોવી જોઈએ. મને એમ અને કીધું હોય કે હું માણસ બોલું છું તો હું ક્યાં પૂછવા જવાનો છું? પૂછવા જવાનું બરોબર છે. અને તમે તો એમને કોઈ પણ ને બિચારાના કામ તમે કરો છો, કોઈને જરૂરિયાતમંદ ના કામ કરો છો, એ કોઈ ગુનો થોડો છે ને? અને એ પાછો અને સંવિધાનમાં તમે જે એવું સમાજ લખેલું છે કે ભાઈ આ એમની સમાજનું સમાજ કામ નહીં કરવાનું, એ તમને કહું એના સમાજની અંદર હું સમાધાન કરું ને તો ફ્રીમાં હા કરું, બરોબર? અને ઈ હા જાય તો હા. પૈસા નથી લેવા થાય ને. પણ હવે એ મારી ક્યાંય છે ને, હવે મને એક વસ્તુ શું છે, અત્યાર સુધી મારે આ બધું એમને કઈ કહેવાનું કારવાનું નતું. હું થોડોક ઘરથી એટલે ઘરથી એમ આર્થિક આપડે કોઈ હા પરિવારના લીધેથી થોડોક હકોડાતો હતો, સમજ્યા? હા પણ હવે આમાં કઈ એવું કઈ હકોડાવાની જરૂર નથી. આ લોકો જે જવાબ માંગે એને દેવો જરૂરી છે અત્યારે. અરે ભાઈ અમે તો આ બધું મૂકીને છે ને, મારું કામ તો એવું છે કે છે ને ઘર બાર બધું મૂકીને અમે તો આ સેવા કરીએ છીએ. હા 100% લે, પણ આવું હવે ભાષણ કરે આ તો હું હું મારા તમને કહું. સમાજને ખાલી એક મેસેજ મૂકું ને, કઈક તકલીફ વાળો, તો મારો સમાજ મને સાંજે 200 ફોન આવે કે આવે સાગરભાઈ હું હાચું તકલીફ છે. બરોબર છે. પણ હાસાની માટે પણ તો એવું બધા તો કાંઈક ઉભા છે હોવું ને. જોઈએ ને. એમને હાસાની માટે બધા ઉભા છે ને. મેં સાંભળ્યો તો મેં તમને તરત જ તમારા ફોન હા કરીને તમારા હાલચાલ પૂછે કે નહીં ભાઈ, હું તો આ કોણ આ લુખાગીરી કરે છે? એટલે આ નાલાયકના પેટના છે ને ખોટીના છે. અને આના 100%. સમાજની અંદર છે ને ભાઈ 2-3 જે એવા રીતિ રિવાજ છે ને કે હા દીકરીને સોખી કરવી, પછી જે આ બીજા રીતિ રિવાજ છે કે દીકરીને જે નો કહી તો દેવીનો દંડ ભરવો પડે તમારે, એ બધા તોડી નાખવાના છે. અને એના માટે આખું મારે એક ષડયંત્ર મેં પાકું પાય રીતે ગોઠવેલું છે કે ભાઈ આ રીતનું છે ને કાયદાકીય રીતે બધું તોડવાનું છે. પણ હું તમને શું કઉ છું, હા એની અંદર એમ નહીં થાય. હું એમાં હું તમને સમજાવું હા કે એમાં શું છે, ઈ પોતાના મત વિશે ઈ નિર્ણય છે. તમે સમજી ગયા? મત જેની તમને વાત સાંભળો. સાંભળો, જેની દીકરી છે ને, હા જેની દીકરી છે ઈ એના મા બાપ છે. હા અને એના મા બાપ જે કુટુંબમાં કે જ્યાં ઠેકાણે ઈ જે હગાવાલા થી આવે ને જે નાતમાં હરતા ફરતા હોય ને. પણ એ તમે વાત સાંભળો કિશનભાઈ, હા પણ એ રિવાજ જ નીકળી જાય તો? હું માનું છું, પણ ટૂંકમાં ઈ સંવિધાન માંથી ઈ વસ્તુ હાવ બંધિત છે, અમને ખબર છે, હા બરોબર. હા પણ આ અંદર ખાને જે કરે છે, આ જે આવી મંડળી કરીને અને જ્યાં બેઠા હોય ને ત્યાં હા કાયદેસર રેડ પડાવી દેવાય ને આવે પણ એટલી એ વસ્તુ. આપણને ખબર પડે કે આ હા રીતની ઘટના અહીંયા હાલે છે, હા એટલે એ ત્યાં પછી કાયદેસર કાર્યવાહી થાય ને. હા બસ એમ ઈ વસ્તુ થાય. બાકી આમાં આ જે અને હું બલિ તમને પ્રથા કહું જે તો કરે છે હાવ ને. એટલે હાવ સાંભળો, આ હા હાવ આંધળો જે ઓલે દોડે છે ને, હા એને હું તમને કહું કાયદી દિશાની ખબર નથી પડતી, બરોબર. ખાલી આ જો આમ 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 ધધાઈ જાય, પણ આની એ નથી ખબર પડતી કે આપણે ક્યારે હું બોલવું. એક બોલ મેં માં એનો એને એ તોલ જ થઈ કીધું કે જાય મારું એ એને રવાડું ખબર ખાંડું ન થાય નથી. તમારે લઈ, તમે ગમે એમ કરો ને. પણ મેં કીધું કોઈ દીકરી તમે કોઈ દીકરી પરાણે તમે બીજે દઈ દેહો હા અને દીકરીની ઈચ્છા નહીં હોય ને, તો ન્યા તમે સાગર રાઠોડની એન્ટ્રી થાય ને તો તમારા સમાજના લોકો છે ને બધા ભાગવા મળશે. પણ મેં ઈ અભિયાન મેં ઉપાડેલું જ છે, બરોબર. હા ઈ અભિયાન ઉપાડેલું જ છે. કેવી રીતે કે ઈ આ જે હું તમને કહું લૂંટણીયા, જે હું તમને કહું જે ગમે એ બાજુ લૂંટે છે ને, હા એનો ઈ દંડક બંધ જ કરાવવાનું છે. કારણ કે ઈ સમાજને બદનામ કરે છે કાયદેસર, હા હા બરોબર. આ ધ્યાન રાખવાનું છે. હવે કોઈ બીજા તમે એનું કામ કરી દો તો બીજા પાસે જાય જ નહીં ને તમારો સમાજ, હા બરોબર. તમે પણ તમારા થાવું જોઈએ સમાજને ને. લૂંટો છો એટલે તમારો સમાજ બીજાની પાસે એ જાય તરત છે. એમ જ કે હાલો અમે અહીંયા આવી જઈને હાલો તમારો વહીવટ પતાવી દઈએ, એટલે ઓલા બિચારાને તોડ કરી નાખે ગરીબ માણસનો. કેટલાય જણાનું એવું મારી પાસે ઈ બધા એવું આવેલું છે. પણ હવે છતાંય તે શું છે કે એ આપણને કોકની થકું સાંભળવા મળ્યું છે. આપણને પોતે જે વ્યક્તિ હોય ને એને નથી કીધું, નકર આને છે ને બધાને ટોળું કરીને આનો ખરેખર આનો ટકાન સરઘસ કરવાની જરૂર છે. સાચી વાત છે. અને પાછા વળે જગ જાહેરમાં એમ કે અમે સમાજના આગેવાન છે. તમે પેલા સમાજના આગેવાન સમાજના રીતે આગેવાન તમે છે થવા ને. માટે તમારે ધડાનો પાણો ગહાઈ જેમ ધડા ગહાવવું પડે, એમને હા આગેવાન ન થવાય. આ સાગરભાઈ, મનસુખભાઈ, વસંતભાઈ ચાવડા, નિલેશભાઈ, એ બધા આગેવાનો છે, પણ એની પાછળ એને ધડાનો પાણો છે ને ભાઈ, ગહાઈ જેની જેમ ગહાઈ ગયા તૈયાર છું. એમને એમ 100%. નથી અને ગયા ભાઈ. એમ નહીં, ઈ સમજીને બોલે છે. એમ એનો કોઈ સમજીને અમે શબ્દ કોઈ ફેલ સમાજ નથી. કોઈ સમાજનો અમારો વિરોધી ન હોય અમે.
દેવપૂજક સમાજનો જે રિવાજો છે ને એ મારું સ્પેશિયલ અભિયાન ઈ છે કે એને અમારે બધાય તોડી નાખવાના છે, કે દેવીનો દંડ તોડવાનો છે, કે દીકરી કુંવારી દીકરી હોય ને એમ કે મારે અહીંયા નથી હાલો લગ્ન કરેલી દીકરી હોય તો આપણે સમજાવી કે ભાઈ તું પરણેલી છો અહીંયા તું તમારો એડજસ્ટ કરી લે. તમારો 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 નિર્ણય હાસો છે, પણ હું તમને એક વસ્તુ કહું ને હા કે ઈ માટે છે ને અમારે જ ઉભું થવું પડશે. ઈ બીજાની કોઈ ની હેસિયત બારની વાત છે. બરોબર. હા, ઈ પોતે અમારે ઉભું થવું પડશે. કેમ કે અત્યારે જે તમારી ગોળે મારી એક વિચારધારા છે, બરોબર. બરોબર. એટલે જે વસ્તુ હું જયારે ઉભો થાઈશ ને અને મારી પાછળ હું સમાજમાંથી એવા વ્યક્તિને ઉભા કરીશ, હા, અને એના કાયદેસર હું તમને કોઈ એના લક્ષ્મણ રેખા ખેંચું ને એને કોઈ ઓળંગી પાર થાય ને, હા, એટલે ઈ જે કોકના 5 લાખ કદાચ લઈને એનું સમાધાન કરતા હશે, પણ ઈ અમારી લક્ષ્મણ રેખાને જો પાર થાય હા, તો એના 25 લાખ એને એનું ન મટે. બરોબર છે. તમારું આખું નામ શું કીધું? કિશનભાઈ સુડાસામાં. કિશનભાઈ, આ ગામ તમારા બાપુજી નામ? નાગજીભાઈ. ગામ કયું? અમારું ગામ છે પીપલા. બરોબર, આપણે વાત થયેલી છે પેલી. હા, થયેલી. એટલે મેં એટલે જ કીધું ને કે ભાઈ અત્યારે જે જાગૃત વ્યક્તિ કામ કરે છે એને કોઈ પણ ધમકાવે ને તો એ મારથી હું સંભળાય જ નહીં. આજે તમે કેમ 18 વર્ષ ને કોઈને તમારે દુઃખ શું છે એ પૂછવાનું, તમારે શું પીડા છે એ પૂછવાનું, અમારે બીજું કઈ ન હોય. બરોબર. આ વસ્તુ હોવી જોઈએ ભાવનાની અંદર. અને આ હું તમને કહું છું ઘડીક આ વાત ને ઘડીક આ વાત, એટલે છે ને સમાજ વિશે કે ભાઈ હું સમાજનો આગેવાન બની તો મને ઈ જરા કઈ રસ નથી. કિશનભાઈ, કે મારે કેવું હોય કે હું સમાજનું ઈ હાટું પૂછવાનું હોય કે ભાઈ તમે આ સમાજનું આપણે કામ કરીએ છીએ ઈ હાટું ઈ આપણે બોલે કે ભાઈ અમે આ સમાજમાંથી સહી. 100% એમાં શું છે કે ભાઈ જે આ ઘટમાં અંધારા વાળા જે નથી ઓળખતા એને ખબર પડે કે ભાઈ આ વર્ણના માણસને આ તકલીફ હતી અને એની તકલીફ દૂર થઈ ગઈ. હા, એટલે અમારી બાજુ પટેલ જાન બધા આવે 18 વર્ષના. હું એમ કહું ને કોઈ બાકી જ નથી. મારી ચેનલ ની અંદર મેં વિડીયો મૂકેલા છે ને 18 વર્ષનું મેં સમાધાન, 18 વર્ષના મેં જેટલી થાય ની મદદ ને 18 વર્ષની મેં પાછી તમને કહું મેં એક જ વાત કરવાની સાગરભાઈ કે છે ને ન્યાય ને સાથ આપ્યો છે, અન્યાય ને સાથ નથી આપ્યો. ગમે ફોન કરે ગમે બધા વ્યક્તિ સારા વ્યવસ્થિત નથી હોતા. હું તમારી કમ્પ્લેન ફરિયાદ આવી હોય અને હું તમને પૂછું કે ભાઈ સાચું ખોટું શું છે, બે પક્ષે જાણવો. આપણે બે પક્ષે જાણીને અને બે ના ટકાવારી નીકળી જાય ભાઈ આમાં સાચું કોણ છે ખોટું કોણ છે આપણને તરત ખબર પડી જાય. અને અમુક વ્યક્તિ એવા હોય કે ભાઈ હવે આમાં શું છે કે અમુક વ્યક્તિ હાવ નાલાયક વ્યક્તિ હોય એ અમુક અપશબ્દ બોલે પણ અમે ન બોલીએ. 100%. કેમ કે અમારો એ વિષય નથી અપશબ્દ બોલવો. અમારો વિષય અમે છે ને ભાઈ માથે બરફ મૂકીને અમે તમારું આ ગાળેલી હોવા વાળા માણસો છે. 100% ભાઈ. એટલે અમારું કહેવાનું એ છે ભાઈ કે એક દેવી પૂજક સમાજની અંદર આજે ખોટા જે કુરિવાજો છે ને ઈ મારે એક આખો મુદ્દો લેવાનો છે અને ઈ કુરિવાજો બધા કાઢી નાખવાના છે. 100%. ઈ તો હું તમને હજી કહું છું કે ઈ જે તમારી લાગણી છે ને ઈ હું સમજુ છું ઈ શિરોમાન્ય છે, પણ ટૂંકમાં કેમ કે તમને સપોર્ટ આપે તો તમે વસ્તુ કરી શકો. મારી વાત સાંભળો કે મેં આ ધ્યેય લીધો છે ને એ પૂરો થાય એમાં બીજી વાત ન હોય, શંકા ને સમાધાન નથી. પણ સપોર્ટમાં તમે આગેવાનો છો, આજ તમે અત્યારે સપોર્ટ જ છે મારો, સમજી લેજો. પણ મેં જે ધ્યેય લીધો ને કે કુરિવાજો છે કે દીકરી સોખી કરવી, બીજા નંબર ની અંદર કે ભાઈ દીકરી ના પાડે છે છતાં એને આપણે ઈ દીકરો કોઈ કઈ ઘટના બની જાય એ દીકરી ઓફ થઈ ગયો કે ગમે XYZ જે ઘટના બની છે અને દીકરી એમ કે હવે એના ભાઈ ની આડે કે આપડે લોકો એમ કે તમારે જવું પડશે તો ઈ વસ્તુ ન બને. એટલે આ વસ્તુ જે દીકરી કદાચ એને સગાઈ થઈ ગયેલી હોય અને એમ કે ભાઈ મારે હવે નથી બકતા તો એ વસ્તુ ન બને. તો એમાં દેવી નો દંડ ન આવે. તો એમાં દેવી તો સાઈડ માં રહી જાય, પણ સમાજના જે લોકો હોય ને ભાઈ એ સમાજના જે લોકો છે ને એમાં સાગર રાઠોડ મેં હજી તમને કહું કે સાગર રાઠોડ ની એન્ટ્રી થાય ને એટલે સમાજના જે આગેવાનો ત્યાં બેઠા હોય ને એને રોડે ચડવું પડે. પણ દોડવા જ મળે ને એમાં કેમ કે અહીંયા પોલીસ પ્રોટેક્શન આવે ને એટલે બધા દોડવા મળે. 100%. અને અત્યારે છે ને આ વસ્તુ બધી જગ જાહેર થઈ ગઈ છે અને અત્યારે બધાને ખબર છે કે સ્વતંત્ર ભારત છે. દીકરીની જે ઈચ્છા હોય ને એની ઈચ્છા મુજબ છે ને એના મા બાપ ટૂંકા પડે ને એના સાસરિયા પક્ષ ને ટૂંકા પડે. અને કઈ વસ્તુ કરવા જાય ને એટલી સીધી છે ને ઓલી લાલ લાઈટ આવીને ઉપાડી જાય એટલે સર્વિસ સરખાઈ કરી નાખે. કિશનભાઈ મારી વાત સાંભળો કે આ જે કુંવારી દીકરી હોય બરોબર, હવે કોઈ સાથે પ્રેમ કરતી હોય એ પ્રેમ કરવો એમ કઈ ગુનો નથી, એનો અધિકાર છે, પ્રેમ થઈ જાય.
100% એક ગમે વસ્તુ જો એવું નથી કે સાંભળો, ભાઈ દેવી પૂજક સમાજમાં જ પ્રેમ થાય, કુંવારી દીકરીને પ્રેમ થાય કે હાલો તમારી સમાજની દીકરી છે ને અમારા સમાજમાં પ્રેમ છો તો હા એમાં કઈ એવું નથી કે ભાઈ દલિત સમાજના વ્યક્તિ હારે પ્રેમ છે, દરબાર સમાજના વ્યક્તિ હારે પ્રેમ થાય, પ્રેમ કઈ નહીં જાતિ જોઈને થોડો થાય છે. પણ હવે છે ને સાગરભાઈ રોકાતું નથી, તમે સમજી ગયા? જે પણ વસ્તુ અત્યારે કે જે સાંભળો, દીકરી હું પ્રેમની સાંભળો, અંદર મારી વાત સાંભળો, હા જે અત્યારે જે ઈ દીકરી છે ને જે એને નિર્ણય લીધો હોય ને હા ઈ જ વસ્તુ બને છે અને ઈ જ વસ્તુ થાય, બાકી બીજું કોઈ બાપ નું કાંઈ નથી એ હાલતું. લોકો એમ કે છે કે આનો દંડ ભરવો પડશે ને, એ દંડ તોડવાનો પણ છે. ઈ સાંભળો, ઈ ક્યાં છે ખબર? ઈ હું તમને કહું તે ઈ છે ને અંદરો અંદર ઈ વસ્તુ એક બીજી પણ અંદરો સમજી અંદર લેશે, છે ને બહાર આ જે વસ્તુ કોઈ ક્યાંય દેવી ન થાય. પૂજક સમાજને હું જાહેર પડકાર કરું છું કે દીકરી સોખી કરવાનું કોઈ કે, અને બીજા નંબરની પણ અંદર થાય જ નહીં. મારી વાત તો તમે સાંભળો કે પણ હા દીકરી સોખી કરવાનું કે જાહેરમાં દેવી પૂજક સમાજનો પડકાર કરું છું કે દીકરીની કોઈ મરજીની વિરોધનું કોઈ કામ કરતા હોય અને દેવીનો દંડ માંગે એને મારો કોન્ટેક્ટ કરવો તો તરત તાત્કાલિક ન્યાય અપાવી દઉં એને હું. હા 100%. ઈ તો જેની હારી જે ઘટના બને હા બરોબર, ઈ એ સંતોષ જાહેરમાં સીધો. પડકાર કરો. આ આપણે વિડીયોના માધ્યમથી આપણે મૂકશું આ વિડીયો બે ભાઈ ચર્ચા કરીને, હા તો એ વિડીયો મૂકશું ને જાહેરમાં હું એમ કહું મારો પડકાર છે કે સમાજની અંદર દેવી પૂજક સમાજની અંદર જે આ 2-3 કુરિવાજો છે ને, હા જો કે દેવીને માને ને એને શ્રદ્ધાનું કેન્દ્ર છે એમાં હું વિરોધી નથી, નથી. હા બરોબર, મારા કોઈ દેવ ભગવાનનો કોઈ મને કોઈ વિરોધ નથી, વિરોધ નથી, પણ બરોબર છે. વસ્તુ શું છે કે આ જે કુરિવાજો છે ને કે ઈ એને તોડવાના છે મારે. તો ધૂણવાની જરૂર નથી, કાંઈ એમનામ જરૂર એમનામ નથી ભાઈ. મોઢે બોલો અને ઈ વસ્તુ ન બની જાય ને તેથી મારું માથું ઉતારી લેવાનું. ના ના હાચી વાત છે. કાંઈ વાંધો નહીં, ઓલી હવે આપણે ઘણી ચર્ચા કરી અને આપણે દેવી પૂજક સમાજના એક પડકાર કરવાનો છે કે હા ભાઈ છે ને તમે આ જે કુરિવાજો છે ને એ નીકળી જાય, નકર સાગર રાઠોડની એન્ટ્રી થાય એટલે કુરિવાજો તમારે વગર પૂછ્યા તમે કરતા હશો ને તો એ તમારે અટકાઈ જાય. અને કોઈ આ વિડીયોના માધ્યમથી આપણે એવો દઈએ કે ભાઈ કોઈ આવું કુરિવાજો પાળતા હોય ને કે ઘટના ને કોઈ સમૂહમાં જે ભેગા થાય છે ને ત્યાં હા મારો કોન્ટેક્ટ કરવાનો, હા બરોબર. એટલે હું ત્યાં તમારે એનું જે કામ જે છે એને બલિ પ્રથા છે, કોઈ દીકરીને કોઈ બળજબરી કરે છે એ બધું એનું મટાડી દે. બસ એમ, કેમ કે આવા જે હું તમને કહું તે સમજ્યા વગરના રખડે છે ઈ નાચ બારા જ છે ને, ના જ નથી બાર સમજણી નાચ બારા છે. ના ના હાજી વાત. કાંઈ વાંધો નહીં, આપણે જેમ ઓડિયો કિશનભાઈ આપણે તમારી મંજૂરી છે ને એટલે આપણે ચડાવશું. અરે પાકું સડાવજો, આપણે તો બધાને એમ કહીએ છીએ કે ભાઈ માણસ બની જાઓ, માણસ હા ને માટે તમે માણસ બનો. હા અને તમે આમ જો જનાવર ને કાયમ આવો તો તમારો ભગવાન છે તમારી ભાવનાને પૂરી કરશે, તમારી મનની ઈચ્છા પૂરી કરશે. અને નકર જી તમે માથા આમ જો હલાવી ખડી જાય ને હા તોય તમને કહું તમારો પાર નહીં નો આવે. અને આવે તો તમારું છે ને તમારા બાળ બચ્ચા તમારા તમે એનું પોતે કલ્યાણ નો થાય. બધા હેરાન થઈ જાઓ અને ક્યાંય ગોતે હાથ નહીં આવો. ના ના સાચી વાત. એ કાંઈ સારું, વાંધો ચાલો. નહીં, હારું હાલો. જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન, જય ભીમ. જય ભીમ. મિત્રો, સાગર રાઠોડ તોડશે સમાજનો કુલ રિવાજ. આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ જો તમને પસંદ આવે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ વિડીયોને લાઈક કરો અને તમારા જાણે મિત્રો સાથે શેર કરો આ વિડીયોને.